જામનગરમાં પણ રાજપૂત સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત જોવા મળ્યો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જામનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। અમારા રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમારા આ જ રીતે આંદોલનો ચાલુ રહેશે। ખબર છે ગુજરાતમાંથી બધેથી વિરોધ છે અને હવે તો અમારા જે બહાર છે રાજસ્થાન, MP, UPના ભાઈઓ પણ રાજકોટમાં ક્ષત્રાણીઓ અમારી સાથે હાજર રહી છે તો અમે કયા રીઝન માટે અત્યારે અમે સાથે છીએ? માત્ર અમારી અસ્મિતા, અમારા ગૌરવ માટે। તો એના માટે પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિકિટ રદ કરવાની વાત થઈ છે। હા, પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માંગી છે પણ એ માફી પણ એક રાજકીય ઢબે માંગવામાં આવી છે। એટલા માટે એ સરકારને માન્ય, ક્ષત્રિય સમાજને માન્ય નથી। પરસોત્તમભાઈ રૂપાલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વિશે બોલ્યા હતા, એટલે રોટી બેટી વિશે દરબારોએ અંગ્રેજો સાથે કોઈ દી રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી। દરબારોએ હંમેશા બીજાની બેટીની રક્ષા માટે, ન્યાય માટે હંમેશા યુદ્ધ મેદાનમાં લડ્યા છે। યુદ્ધ મેદાનમાં જવા પહેલાં એ નહોતી ખબર કે કઈ કાસ્ટની બેટી માટે લડવા જાય છે। એ હંમેશા યુદ્ધ મેદાનમાં લડવા ગયા છે બીજાની